નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, વેદ માતા ગાયત્રી છે। એવું કહેવાય છે કે ગાયત્રી એ ભારતની સંસ્કૃતિ છે। માતા ગાયત્રીનો મહિમા અનેરો છે અને એટલે જ માતા ગાયત્રી પ્રત્યે ભક્તોની આસ્થા જોડાયેલી છે। તો આજે ધર્મલોકમાં દર્શન કરીશું મા ગાયત્રીના ધામના અને સાથે જ જાણીશું માતા ગાયત્રીનો મહિમા। એવું કહેવાય છે કે વેદોની માતા એ ગાયત્રી છે। ભારતીય સંસ્કૃતિની જનની પણ ગાયત્રી છે। માતા ગાયત્રીનો અનેરો મહિમા છે। માતા ગાયત્રીને કેવી રીતે પૂજા અર્ચના કરવી જોઈએ, તેમને કેવી રીતે રીઝવવા જોઈએ અને માતા ગાયત્રીની પૂજા અર્ચના કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે, તેના વિશે જાણીએ। હિન્દુ ધર્મમાં ગાયત્રી માતાને કામધેનુ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને લઈને ગાયત્રી મંત્રનો સતત જાપ કરવાથી બુદ્ધિ ચાતુર્ય ખીલે છે। સાથે સાથે મનની શાંતિ અને માનસિક સ્થિરતા પણ ગાયત્રી મંત્ર દ્વારા પ્રાપ્ત થતું હોવાના અનેક પુરાવા આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે। મા ગાયત્રીનું સ્વરૂપ અને લક્ષણો પદ્મપુરાણમાં આજે પણ જોવા મળી રહ્યા છે। ગાયત્રી માતાને વેદોમાં શ્રેષ્ઠ એટલે કે વેદ માતા તરીકે પણ આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં પૂજવાનું વિશેષ મહત્વ આદિ અનાદિ કાળથી સતત જોવા મળતું આવ્યું છે। અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે માતા ગાયત્રીથી આયુ, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન તથા બ્રહ્મ વર્ચસ્વ મળે છે। વિધિ અને નિયમો દ્વારા કરવામાં આવતી ગાયત્રી ઉપાસના રક્ષા કવચ બનાવે છે, જેના દ્વારા પરેશાનીઓ સમયે તેમની રક્ષા થાય છે। દેવી ગાયત્રીની ઉપાસના કરનાર લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। હિન્દુ ધર્મમાં માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે, જેનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડ જળ, વાયુ, પૃથ્વી, તેજ અને આકાશના 5 તત્વોથી બન્યું છે। સંસારમાં જેટલા પણ પ્રાણ છે તેમનું શરીર પણ આ જ 5 તત્વોથી બનેલું છે। પૃથ્વી ઉપર પ્રત્યેક જીવની અંદર ગાયત્રી પ્રાણશક્તિ તરીકે છે। આ જ કારણ છે કે ગાયત્રીને બધી શક્તિઓનો આધાર માનવામાં આવે છે, એટલે ગાયત્રી ઉપાસના ચોક્કસ કરવી જોઈએ। વેદ માતા ગાયત્રીની સાધનાનો ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। ગાયત્રીની દેવીના રૂપમાં પણ પૂજા થાય છે। ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે, તેથી તેને વેદ માતા કહેવાય છે। બ્રહ્માના તપથી ગાયત્રી અને સરસ્વતી પ્રગટ થયા અને વળી બંનેને બ્રહ્માની પત્નીઓ માનવામાં આવે છે। વેદ માતા ગાયત્રી 4 વેદોની માતા કહેવાય છે। ગાયત્રીને મોક્ષદા અને ગૌરવપ્રદા પણ કહેવામાં આવે છે। દરરોજ પ્રાતઃકાળે તથા સાયંકાળે ગાયત્રી મંત્રના જાપ કરનાર માટે મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે। ગાયત્રી મંત્રના જાપ કરનારને સંસારનું કોઈ પણ દુઃખ રહેતું નથી। ગાયત્રી ત્રિપદા પણ કહેવાય છે। ગાયત્રી અને સાવિત્રી બંને બ્રહ્માના પત્ની છે। ગાયત્રીને 5 મુખ હોવાથી તેને પંચાનના પણ કહેવાય છે। 5 મુખનો અર્થ એ થાય છે 5 તત્વોના બનેલા શરીરનો મોહ ન રાખવો। અને હવે વાત કરીએ ગાયત્રી મંત્રની, તો ગાયત્રી મંત્રમાં 24 અક્ષરો છે। ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન ખૂબ જ ફળદાયી મનાય છે। ગાયત્રી મંત્રનો જાપ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તથા વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે તો તાત્કાલિક સુફળ આપે છે। ગાયત્રી જ્ઞાનરૂપિણી માતા છે। ગાયત્રી મંત્રમાં અદ્ભુત શક્તિઓ છે। જનોઈ કે યજ્ઞોપવિત ધારણ કરતી વખતે ગાયત્રી મંત્રના જાપ કરવામાં આવે છે। ગાયત્રી મંત્ર કામધેનુ રૂપ છે। ગાયત્રી મંત્રથી બુદ્ધિ ખીલે છે। આત્મિક અને આધ્યાત્મિક ઓજસમાં વધારો થાય છે। ગાયત્રીના જપથી માનસિક શાંતિ તથા સ્થિરતા મળે છે। ગાયત્રીનો અર્થ ત્રાયતે ઇતિ ગાયત્રી એવો થાય છે, એટલે કે જે ગાન કરે છે તેને તારે છે। માતા ગાયત્રીની ઉપાસના કરતા સમયે કઈ કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તેના પર નજર કરીએ તો ગાયત્રીના ઉપાસકે સાત્વિક ભોજન લેવું જોઈએ। ગાયત્રીની ઉપાસનાથી વિપત્તિ દૂર થાય છે। ગાયત્રીની સાધનામાં ગાળેલો સમય, શ્રમ, ધન વગેરે અનેક ગણો મળીને પાછો આવે છે। ગાયત્રી મંત્રના જાપ કરનારે દશાંશ હોમ અવશ્ય કરવો જોઈએ।
યજ્ઞમાં વિવિધ પ્રકારના દ્રવ્યો હોમવાથી વાતાવરણ શુદ્ધ તથા પવિત્ર બને છે. માં ગાયત્રી કમળાસના છે. તેમને 5 મુખ તથા 10 હાથ છે. ગાયત્રી હંસારૂઢ છે. તેમની કાંતિ અનુપમ છે. તેમના હાથમાં વેદ તથા કમંડળ છે. તેમના વિશાળ નયન છે. ગાયત્રી જેવો મહામંત્ર કોઈ નથી. ગાયત્રીની કૃપાથી પાપ અવિધા નાશ પામે છે. માં ગાયત્રી સકળ સૃષ્ટિની વિધાતા છે. તેઓ પાલક પોષક છે. ગાયત્રીની કૃપાથી મંદ બુદ્ધિવાળાને બુદ્ધિ શક્તિ મળે છે. રોગીના રોગ દૂર થાય છે. ગાયત્રીની કૃપાથી સંતતિ ન હોય તેને સંતતિ મળે છે. ભૂત પિશાચનો ભય લાગતો નથી. ઋષિઓ, મુનિઓ, જોગી, તપસ્વી બધા ગાયત્રીનું રટણ કરે છે. ગાયત્રી ભયહારિણી છે અને ભવતારિણી છે. ગાયત્રી મંત્રના જાપથી સત્યના માર્ગે જવાની પ્રેરણા ચોક્કસ મળે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. બનાસકાંઠાના ડીસામાં આવેલું છે માં ગાયત્રીનું ધામ. એવું કહેવાય છે કે આ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. અહીંયા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે ચાલો દર્શન કરીએ ડીસામાં બિરાજતી માં ગાયત્રીના. બધા જ વેદ તેમના દ્વારા જ બન્યા છે. માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવાય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ આવેલું છે ગાયત્રી મંદિર, જેની સ્થાપના 1981માં થઈ હતી. ગાયત્રી શક્તિપીઠના સ્થાપક શ્રી રામ શર્માજીના હસ્તે કરવામાં આવી હતી. આ ગાયત્રી શક્તિપીઠ અત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભક્તિ, શક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે. અહીં રોજ હજારો ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં ધાર્મિક પુસ્તકાલય સહિત અનેકવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થાય છે. અમે ગાયત્રી મંદિરમાં લગભગ 15 વર્ષથી જોડાયેલા છીએ. ગાયત્રી મંદિરમાં અમને આવવાથી ખૂબ શાંતિ મળે છે, મનને બી શાંતિ મળે છે. અને અમે એકબીજી બહેનો, અમારો પરિવાર બહુ હળીમળીને ગાયત્રી મંદિરનું કામ કરીએ છીએ. પ્રાર્થના, યજ્ઞ, બધા સંસ્કારો મંદિરમાં થાય છે. વધારે નહીં પણ 35-36 વર્ષથી મંદિરમાં ગાયત્રી સાથે જોડાયેલા છે પરિવારમાં. અને મંદિરે આવવાથી ઉર્જા શક્તિ મળે છે. અહીંનું વાતાવરણ એટલું શુદ્ધ છે કે ગમે એવી મુશ્કેલી હોય એનામાંથી આપણે પાર ઉતરી શકીએ છીએ. અમારી બહેનો, અમારા પરિવારના ભાઈઓ બહુ જ ગાયત્રીનું કામ કરે છે અને બહુ શ્રદ્ધાથી, બહુ નિષ્ઠાથી, ગુરુ નિષ્ઠાથી મળી અને સર્વે ભાઈચારાની ભાવનાથી એક પરિવારની સાથે જોડાયેલા છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ મુજબના 16 સંસ્કાર આપવામાં આવે છે અને તે પણ વિનામૂલ્યે. આ મંદિર વહેલી સવારે 5 વાગે ખુલી જાય છે. ત્યારબાદ મંદિરમાં પૂજા આરતી કરવામાં આવે છે. તે બાદ અહીં યજ્ઞશાળામાં દરરોજ યજ્ઞ પણ થાય છે, જેમાં અનેક લોકો યજ્ઞમાં ભાગ લઈને આહુતિ આપી ધન્ય થાય છે. 16 સંસ્કાર જે આપણા હિન્દુ શાસ્ત્રમાં કયા છે એ સંસ્કાર બી કરવામાં આવે છે. અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવે છે, વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે, પુંસ્વન સંસ્કાર કરવામાં આવે છે. જેને જે મુંડન સંસ્કાર છે, જે કંઈક સંસ્કાર બાળકને કરાવવા હોય એ બાળક સંસ્કારિત બને એના માટે દરરોજ માટે નિઃશુલ્ક પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. એમાં કોઈ પૈસા લેવામાં આવતા નથી. અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે માતા ગાયત્રીથી આયુ, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન તથા બ્રહ્મચર્ય મળે છે. વિધિ અને નિયમો દ્વારા કરવામાં આવતી ગાયત્રી ઉપાસના રક્ષા કવચ બને છે, જેના દ્વારા પરેશાનીઓ સમયે તેની રક્ષા થાય છે. દેવી ગાયત્રીની ઉપાસના કરનારા લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. યજ્ઞ કર્યો, બહુ મજા આવી. અમે બેઠા અને બહુ સારું, એના આવવાથી મનને એકદમ શાંતિ મળે છે અને મન પ્રફુલ્લિત રહે છે. આર્થિક રીતે પણ આમ શાંતિ રહે છે. માતા ગાયત્રી પંચતત્વોની દેવી છે. હિન્દુ ધર્મમાં માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે, જેનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડ જળ, વાયુ, પૃથ્વી તેમજ આકાશના 5 તત્વોમાંથી બન્યું છે. સંસારમાં જેટલા પણ પ્રાણ છે તેમનું શરીર પણ આ જ 5 તત્વોથી બનેલું છે. હું લગભગ 2009થી ગાયત્રી મંદિરમાં જોડાયેલી છું અને આ ગાયત્રી મંદિરમાં ગુરુદેવના સાક્ષાત
હાથથી થયેલી સ્થાપના છે અને એમાં અદ્ભુત શક્તિ વિખરાયેલી છે. જે લોકો દર્શન કરીને એમની શક્તિને મેળવવા માગે છે અને જેમની પ્રાર્થના બી કરીને એમની મનોકામના પૂરી થાય છે, આ મંદિરે દરરોજ દર્શન કરવા આવવું જોઈએ. મારી એવી શ્રદ્ધા છે અને હું એવું માનું છું કે જે લોકો આવ્યા છે અને જે લોકો દુઃખી થઈ પીડિત થઈને આવેલા હોય છે એ પણ હસતા હસતા ગયા છે. પૃથ્વી ઉપર પ્રત્યેક જીવની અંદર ગાયત્રી પ્રાણશક્તિ તરીકે છે. આ જ કારણ છે કે ગાયત્રીને બધી શક્તિઓનો આધાર માનવામાં આવે છે. એટલે જ ગાયત્રી ઉપાસના ભક્તોએ ચોક્કસ કરવી જોઈએ. તમામ વેદોની દેવી હોવાના કારણે દેવી ગાયત્રીને વેદ માતાના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું મનાય છે કે દેવી ગાયત્રી બ્રહ્માના તમામ અભૂતપૂર્વ ગુણોના અભિવ્યક્તિ છે. તેમને હિન્દુ ત્રિમૂર્તિના દેવી તરીકે પૂજવામાં આવે છે. તેમણે તમામ દેવતાઓના માતા દેવી સરસ્વતી, દેવી પાર્વતી અને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.